થારમાં બે તો ગુડ ઇવનિંગ મિત્રો. તો ફાઇનલી આપણે સુરત જઈએ છીએ, કારણ કે આપણે ઘરના તો ત્યાં જ છે ને ભાઈ. તો સુરત જઈએ છીએ આપણે અમદાવાદથી. તો ગુડ ઇવનિંગ મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. વાગ્યા છે અત્યારના વાગ્યા 12:30 જેવું વાગ્યું છે ભાઈ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. For a while, sleeping like a thing. The curiosity, the Cadillac you see. સુરત આવી ગયા અને 2 દિવસ થઈ ગયા છે, અને ચક્કર બકર માહિતી પાર્કિંગ એ કામ હોય થોડું ઘણું કરી, બાકી તો કંઈ હે નહીં. અને જો આજે આપણે વલસાડ જવા માટે નીકળીએ છીએ, અને ત્યાં આપણે ભવ્યને મળવા જઈએ છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. મારી સાથે જયદીપભાઈ છે. હેલો ગાઈસ. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભવ્ય પાસે. હેલો ગાઈસ કહી દે. હેલો ગાઈસ કહી દે તો કહું. થારમાં બેહું. હેલો ગાઈસ. કેમ છો? હું આવ્યો. મારે બેસું થારમાં. એ ક્યાં આવડી તાર? સુજીભાઈ શું જોઈ? ચાવી? તું સમજા? પોપ થાય ને, આ ચાપ દબાવ તો પોપ થાય. ભાઈ શું કરવી તારે? ગાડી ચાલુ રાખવી. હાકવી? હા. કેટલી? ગાડી ચાલુ કરવી. હા થાય. કયું સાંભળવું હે? પૈસા. પૈસા વાળું કયું? પૈસા. જો આ ભવ્ય તૈયાર થઈ ગયો છે, અને મારા જેવા વાળ ઓરવા હે. રોકસ્ટાર એમ ને? હે ભાઈ? કેવા હે? રોકસ્ટાર. તો કેમ છો બધા? મજામાં? મજામાં. આ શું છે ભાઈ? આ છે અમારી ભેંસો. જા અમારી ઓમુની ભેંસું હે, તબેલો હે. ફાઇનલી ગાઈસ રામ રામ દાયરાને રામ દાયરાને. અને ફાઇનલી અમે લોકો ડેરીએ જવા માટે નીકળ્યા છે. અમારી સાથે છે ભવ્ય. હેલો ગાઈસ. હેલો ગાઈસ. અમારી સાથે છે પ્રેમુ. હેલો ગાઈસ. અમારી સાથે છે ઓમુ. હેલો ગાઈસ. એન્ડ લાસ્ટમાં અમારો જયદીપ. હેલો ગાઈસ. તો અમે લોકો બધા અમારા ભવ્યની ડેરીએ જાય છીએ. ત્યાં ભવ્ય અમને શું પેંડા ખવડાવશે? ભવ્ય પેંડા ખવડાવીશ? હા, તો અમને પેંડા ખવડાવશે ભાઈ ભવ્ય અમારો. અને ચાલો તો એની ડેરી આપણે જઈએ, અને તમને પણ દેખાડીએ કે આપણે ભવ્ય આપણે પેંડા ખવડાવે કે ન ખવડાવે. ભાઈ ખવડાવીશ ને? હાલો જઈએ. અને ગુંદીના લાડવા. હા ભાઈ, આ ગુંદીના લાડવા. તો મજાનો વરસાદ પણ થઈ ગયો છે વલસાડમાં. અને ભવ્ય હેલો. હેલો ગાઈસ. લાઈક કરો, ફોલો કરો. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો ગાઈસ. જા અમને લાડવો ખવડાવ્યો છે. પેંડા બાકી છે. પેંડા આપણે નિરાતે સ્પેરમાં રાખશું, નિરાતે ખાશું ભાઈ. તો ભવ્ય આપણે એક પેંડો ખવડાવવાની વાત હતી. પેંડો ખવડાવશે? હાલો. સ્પેશિયલ દૂધ નો બને હે. સ્પેશિયલ દૂધનો બનાવ્યો? હા ભાઈ, સ્પેશિયલ દૂધ. ચેન્જિંગ વિડીયો શૂટ કરી છે અમે. આ ભાઈ છે ને, આ ભાઈ આને હસાવશે ભાઈ. હસાવજે, હવે જોવાનું આપણે કેવી રીતે હસાવે.
આવી દે એ જો આવી ગયો ભાઈ, હારી ગયો ફાઇનલી અમે વલસાડમાં તિથલ બીચ ફરવા આવ્યા છે. ક્યાં આવ્યા ભાઈ? તિથલ બીચ ફરવા આવ્યા. અને બહુ જો ઉઘાડ પગો છે. મસ્ત મજાનો બીચ છે. પવનનો જ અવાજ આવે છે. જોઈ લો ભવ્ય. ઓ ભાઈ સાહેબ, મસ્ત મજાની વેવ આવે છે એમ ને. તિથલ થોડું ડોરું પાણી છે પણ બહુ મસ્ત મજાનું છે. વેવ પણ સર જે સન્ડે છે એટલે પબ્લિકનો ટ્રાફિક પણ વધારે છે, કારણ કે અત્યારે મોસમ જોવા બહુ માણસોને મજા આવે. ઘૂમી લીધો છે અને જોઈને મજા આવી. કા ભાઈ? બહુ મજા આવી. કે તો મજા આવી. હવે આપણે નીકળીએ ઘર બાજુ. તિથલ બીચ અને સંદીપના ભજીયા ખાવાની કંઈક મજા જ અલગ છે ભાઈ. મસ્ત મજાનું સ્પેશિયલ દૂધનો જો માવો આવી ગયો છે. ભવ્ય તો હજી ઓલું જ ખાય છે. શું ખા ભાઈ? વેફર. ફાઇનલી ભવ્ય બાય તાતા. રોકાવું નથી ભાઈ, કાલે આવીશ પાછો. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ વલસાડથી અને હવે સીધા સુરત જાશું વિથ જયદીપ. થોડું ઘણું સામાન નાખવા માંડીએ. ક્યાંકથી થેલો નવો હે. નીકળવું પડે એમ છે. ફાઇનલી મિત્રો આપણે સુરતથી નીકળી ગયા છીએ અને આપણી સાથે છે મેડમ. કંઈક પોતાની ભાષામાં સરકારમાં કંઈક શબ્દ કહેશે, તો શું કહેવા માંગો છો તમે? મિત્રો સુરતથી પણ નીકળી ગયા છે અને અંકલેશ્વર ભરૂચનો ઓલો મસ્ત મજાનો બ્રિજ આવ્યો તમને દેખાડું. અંકલેશ્વર વટી ગયા છે અને મસ્ત મજાનો હાઈવે અમદાવાદ મુંબઈ હાઈવે પકડી ગયો છે, જે થોડોક ટાઈમમાં જ બની જવાનો છે હમણાં. બહુ મસ્ત હાઈવે છે. મેં તમને વિડીયો આગળ બતાવી દીધો છે. તમારે ખાલી એક્સિલેટર પર પાણો રાખી દો ને, પાણો
તો પણ ધોઈ જાય એવો રસ્તો છે મસ્ત મજાનો. ગમે એટલી સ્પીડ ના પકડાવો, કે થારની તો લિમિટ પૂરી થઈ જાય. તો એક્સિલેટરનો ઉપર તમે પાણો મૂકી દો ને એવો મસ્ત મજાનો રોડ છે કે તમને કંઈ ખબર જ ના પડે ભાઈ. એટલો મસ્ત હાઈવે છે ને કે થોડોક ટાઈમમાં ચાલુ થઈ જાય ને બહુ મજા આવે, કારણ કે થોડું ઘણું ઓલી સાઈડ ટ્રાફિક છે વધારે, એ પણ પતી જશે. અને આ બાજુ થોડોક કન્વર્સ થાય એટલે શું છે, આ રોડ થોડોક ખાલી જશે, કારણ કે મુંબઈ અમદાવાદથી ચાલુ થાય. બહુ મસ્ત હાઈવે છે, એકવાર આવજો, બહુ મજા આવી. રોડમાં મસ્ત મજાની સ્પેસ પણ બહુ જાજી છે. જો વરાકા છે ઘણું બધું. થોડો ઘણો વરસાદ પણ પડી ગયો છે અને 2 મિનિટના વિરામ બાદ આપણે નીકળીએ. થોડાક વિરામની બાદ અમદાવાદ થોડીક વારમાં પહોંચવા આવ્યા અને થોડોક એવો હોલ્ડ કર્યો હતો, હજી ચાર્જ પીએ છે.